લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ શ્રી ચામુંડા માતાજીના ડુંગર ઉપર પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવી. આશરે 160 વર્ષ ચોટીલાના ડુંગર પર મહંત શ્રી ગુલાબગીરીજી પરિજનો સેવા પૂજા કરે છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવે છે. અહીં હોળી સૂકા નારિયેળ, ગાયના છાણમાંથી બનાવેલ છાણા, સૂકા ફૂલના હાર, નાળિયેરની કાચલી તથા શ્રીફળના છોતરા, જૂની ધજા અને ધજાની લાકડીઓ વગેરેથી તૈયાર કરવામાં આવે છે. પૂનમની સંધ્યા આરતી બાદ પૂજારી શ્રી દ્વારા પરંપરાગત રીતે હોળીની પૂજા કરી હોળીને પ્રગટાવવામાં આવે છે. ડુંગર પર ચોટીલા ઉપરાંત સમગ્ર ગુજરાત તેમજ મુંબઈ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતની બોર્ડર પાસેના આ રાજ્યોના ગામડાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તજનો હોળીના દર્શન કરવા આવે છે. ચોટીલા પંથકમાં વર્ષો જૂની પરંપરા છે કે ચોટીલા ડુંગર પર હોળી પ્રગટાવવામાં ત્યારબાદ જ આખા પંથકમાં ગામડાઓમાં ગ્રામજનો હોળી પ્રગટાવે છે. ચોટીલા ડુંગર પરની હોળીના આજુબાજુના અંદાજે 10થી 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામવાસીઓ હોળીના દર્શન કરી શકે છે. જો વાતાવરણ સ્વચ્છ હોય તો 20થી 22 કિલોમીટર સુધીના અંતર સુધી ચોટીલા ડુંગર પરની હોળીના દર્શન થાય છે. બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી.